નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અંકિત રાઠોડ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેસુડા વિશે. તો કેસુડાના ફૂલ ફક્ત હોળી માટે નથી, આ તમારા ચહેરા માટે પણ કુદરતી ટોનિક છે. ચહેરા પર ખીલ છે, ચહેરા પર ખંજવાળ આવે છે અથવા તો શરીરમાં ખંજવાળ આવે છે, તો એકવાર કેસુડો જરૂરથી ટ્રાય કરવો જોઈએ. કેસુડાના ફૂલમાં છે ને એક એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. એ સ્કિનને ઠંડક આપે છે ને નેચરલ ગ્લો પણ આપે છે. તો બીજું કેવું કે સ્કિન રેશિસ થયા છે, પિમ્પલ્સ થયા છે એટલે કે ખીલ થયા છે, સનટેન થઈ ગયું છે, વધારે પડતા તડકામાં રખડતા હોય અથવા તો તડકામાં કામ કરતા હોય તો ઘણીવાર સ્કિન બ્લેક થઈ જતી હોય છે, તો એમાં પણ ખૂબ ઉપયોગી છે. અને આપણે યુઝ કઈ રીતે કરીએ તો કે આખી રાત કેસુડાના પાનને પલાળી રાખવાના છે, બીજે દિવસે એ જ પાણીથી નાહી લેવાનું છે. અથવા બીજો ઉપયોગ એવી રીતે પણ થઈ શકે ખીલવાળા દર્દીઓ માટે કે ભાઈ કેસુડાના પાનને સૂકવી એનો ભૂકો એટલે કે એનો પાવડર બનાવી નાખવાનો છે. એ પાવડરમાં થોડું ગુલાબજળ એડ કરવાનું છે. ગુલાબજળ એડ થઈ જાય પછી એને જે જગ્યાએ આપણે ખીલ છે અથવા ખીલના ડાઘા છે એની ઉપર આપણે લગાડી શકીએ. પણ એક સાવચેતી એ રાખવાની છે કે આ જે યુઝ કરો એની પહેલા પેચ ટેસ્ટ કરવાનો છે, એટલે કે જે પાવડર કર્યો છે એમાં ગુલાબજળ નાખીને સ્કિન ઉપર અપ્લાય કરવાનું છે. જો આપણે ચામડીમાં ખંજવાળ આવી કોઈ પણ પ્રકારનું રિએક્શન આવે તો આનો ઉપયોગ કરવાનો નથી. ઓકે, થેન્ક યુ.